આપણે જે લાખો વર્ષ પહેલાની અપેક્ષા હતી એ પૂરી થઈ ગઈ છે. પણ આ જો કૃષ્ણ ભગવાન આવી જાય છે અત્યારે. હેલો ગાઈસ, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય દ્વારકાધીશ. કારણ કે આજનો લોગ આપણે દ્વારકાધીશના મંદિરેથી મતલબ કે દ્વારકાથી ચાલુ કરીએ છીએ. તો જય દ્વારકાધીશ. તો આપણે રૂમનું હવે ચેકઆઉટ કરવાનું છે, કરી નાખીએ. પછી મસ્ત મજાના આપણે સુદર્શન સેતુ, બેટ દ્વારકા અને એ જગ્યાએ અનેક સ્થળો છે ત્યાં જવાનું છે. આજ પૂરી આખો દિવસ રખડવાનું છે, મોજ મસ્તી કરવાની છે અને એન્જોય કરવાનું છે. પછી જોઈએ છીએ આગળ શું શું પ્લાન બને છે. તો અત્યારે તો જઈએ ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા. તો ચલો કન્ટિન્યુ. આમાં થોડી વારમાં જવાનું છે, ધજાના દર્શન તો કરી લઈએ અમે. પણ અત્યારે કાનાના દર્શન થશે નહીં, કારણ કે અમારે જવાનું છે બહાર હમણાં થોડી વારમાં. તો અત્યારે હું મારો ભાઈ પણ તૈયાર થઈ ગયા છીએ. અત્યારે કરી રહ્યા છીએ રાધા રાધાનું. પાડી લીધું છે અમે અત્યારે રાધે રાધાનું ટેટુ બંને. અમે લઈ લીધું છે અત્યારે છે ને ભાઈ સ્કૂટીનું બુક કરાવી નાખ્યું છે. તો ભાઈ સ્કૂટી આખી જાય છે અત્યારે. મસ્ત મજાની સ્કૂટી મળી ગઈ છે. મોંઘી પડશે પણ આવી છે, વાંધો નહીં. અત્યારે અમે જઈએ છીએ સુદર્શન સેતુ. એની પહેલા અમારે આ પુરાવાનું છે આમાં પેટો. અત્યારે અમે જઈ રહ્યા છીએ નાગેશ્વર મહાદેવ સ્થાનકે. લીધી છે સ્કૂટી તમારા ભાઈ હાથમાં. આપણે અહીંયા નાગેશ્વર મહાદેવ જો મૂર્તિ પણ છે મસ્ત, ને આ મહાદેવનું મંદિર છે. અમે પણ અહીંયા જાય દર્શન કરી આવી, અંદરના દર્શન કરી લઈએ. તો કંઈક આવું મંદિર રહેવાનું છે. એ દર્શન તો થયા નથી પણ અમે થોડી વારમાં થશે. તો મસ્ત મજાનું કાચથી સજાવેલું છે મંદિર. બધી જગ્યાએ ડિટેલિંગ કેટલી મસ્ત કરેલી છે ને વિચારી ના શકો. એટલી મસ્ત રીતે ડિટેલિંગ કરેલી છે. મિત્રો અહીંયા નંદી મહારાજ મળી જશે તો આપણે એને વિશ માંગી લઈએ પેલા. આ મૂર્તિને આપણે સામે આવી જાય છે અત્યારે. હવે આપણે લેવાનો છે ફોટો ખીચવાનો છે. લોકો બધા ખીચવા આવે જ છે. આપણે એક ફોટો ખીચવા આવવાનો છે. મોબાઈલમાં આપણે ખીચવશું. જો 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ તો કમ્પ્લીટ કરી નાખી છે. કાવેરું અમે નીકળી જાય અત્યારે નાગેશ્વર મહાદેવના દર્શન કરીને સીધા બેટ દ્વારકા જવા માટે. તમે અમારી ટ્રીપને એન્જોય કરી રહ્યા છો એવું હું માનું છું. હવે આ જો રસ્તો જાય છે જે સુદર્શન સેતુ, ત્યાંથી સીધું બેટ દ્વારકા. ચલો અમે નજીક જ છીએ હવે સુદર્શન સેતુની. ને તમે જો હમણાં તમને દેખાડું કે જો આ છે ને બધા વાહનો છે. તો કેટલા બધા વાહનો લાગી રહ્યા છે. આ બધા મચ્છીમારના દૂર દૂર સુધી નીકળ્યા એ દેખાય છે. સામેની બાજુ આપણે છે એવું છે બેટ દ્વારકા. સામે બધું સુદર્શન સેતુ તમને દેખાતો છે, ઝીણું કેવો એ સુદર્શન સેતુ છે. અને આ બધું વાહનો છે. ગાઈસ, સુદર્શન સેતુની અમે એન્ટ્રન્સ થઈ ગયા છીએ અને સામે રહ્યો સુદર્શન સેતુ. આપણે જે લાખો વર્ષ પહેલાની અપેક્ષા હતી એ પૂરી થઈ ગઈ છે. પણ અહીંયા થોડીક નદી આવે છે, નદીનો વ્યૂ તમને દેખાડી. તો જો મિત્રો એટલે જાડા તારથી બાંધેલો પુલ છે, રેપ કરેલો છે. આ જો કૃષ્ણ ભગવાનનું પીછું મોર બીચ. હવે જઈએ અમે આગળ ફોટો શૂટ કરશું. અહીંયા આગળની સાઈડ સામે ચાલે. હા મસ્ત મજાની છાસ ભાઈ શું છે. અમે છાસ પીને નીકળી જવું છે બેટ દ્વારકા દર્શન કરવા માટે. પછી આવીને પાછા ફોટો શૂટ કરશું. તમારે વાત કરી તો જશે બેટી પણ થાય. જય દ્વારકેશ. અત્યારે ભાઈ ફોનમાં મથે છે અત્યારે, તો ભેગું નહીં થાય ને કાંઈ. તો લેટ્સ ગો, ચલો બેટ દ્વારકા. ગાઈસ, ગાડી અહીંયા આપણે મસ્ત મજાની પાર્કિંગ કરી દીધી છે. હવે જઈશું અમે સીધા મંદિરના દર્શન કરવા. કેમેરો અલાવ હોય છે તો ઠીક છે, બાકી જોઈએ છે કેમેરો અલાવ હોય ન હોય. પછી ટેક્સીમાં મજા આવી જાય ગાડી લઈને આવે તો.
બાકી મંદિર છે સામેની સાઈડ છે. બાકી આ નાસ્તો આવું છે, પગપાળા છે, આવું બધું છે નાનું મોટું. તો કાંઈ જો કેટલી ગળદી છે તમે જોઈ શકો છો. લગભગ અમારા દર્શન તો પોસિબલ થાય જ નહીં. ત્યાં પહોંચી જાવ મંદિર પહોંચી જવાનું છે. જાય છે સીધા અમે સુદર્શન સેતુએ, કારણ કે આ તો દર્શન આપણે કર્યા નથી. હવે ત્યાં દર્શન કરશું અને તો મળી આવે સીધા સુદર્શન સેતુએ બે વ્યૂ તમે જોવો. હાલો યાર, સુકૂન તો દ્વારકામાં જ છે ભાઈ. તો પાણી જો આમ છબછબિયા મારતું હોય ને એવું લાગે. શિવરાજપુરના બીચ ઉપર, એટલે કે શિવરાજપુર બીચ ઉપર આ રસ્તો છે એનો. જોઈએ ત્યાં કેવું વાતાવરણ છે, કેવું છે. ચાર્જિંગ ફોનમાં છે નહીં અને કેમેરા ચાલુ રખા બંધ કર્યા એમ છે નહીં. અત્યારે ત્યાં પોગી જાય પછી જોઈએ છીએ. આવી જાય આપણે શિવરાજપુરના બીચ ઉપર. સામેની જે સાઈડ દેખાય છે એ શિવરાજપુરનો બીચ છે અને આ પાર્કિંગ એરિયો છે. તો ગાઈસ તમે જોઈ શકો છો બીચનો નજારો. જો અહીંથી રણ ચાલુ થઈ ગયું છે રેતી. હવે આ તરીકે અમે આવ્યા બીચ ઉપર. મિત્રો ફાઇનલી બીચ ઉપર પહોંચી ગયા છીએ. આમ બંને જુઓ તમે ખાલી, આ સામે છે દરિયો દરિયો છે, ચારે બાજુ દરિયો. આજ મોજા ઉલ્લે છે યાર ગજબના. દીસ તમે જોવો આપણે એક જગ્યાએ આપણે શાંતિ બેહવાનું છે. શું કરશે પલ્લવ છે તો બહુ મજા નહીં આવે કઈ. જો સામે લાઈટ હાઉસ પણ છે. અમે બીચ ઉપર બેઠા છીએ ને અહીંયા લોકો બધા ફોટો શૂટિંગ કરે છે, નાય છે. જો પાણી પેલા ધીમે ધીમે અહીંયા તક પહોંચી ગયું છે અત્યારે. બાકી પેલા અહીંયા સુધી આવતું નતું, અહીંયા સુધી પહોંચી જાય. મતલબ કે દરિયાનું પાણી હવે કૂંકવાડા મારે છે. આ લોકો જો બધા પાછા ધીમે ધીમે પાછા આવી જાય. અમે તો કહ્યું અહીંયા જ બેઠા છે, હું પિનાક બંને. તો મિત્રો હવે અમે રજા લઈએ આ બીચ ઉપરથી, કારણ કે અમે તો મજા કરી ન હોય કે અમે ભાઈ કોઈ મજા કરે એવું નથી. અમે બંને જ છે, મજા ન કરીએ કેમ બે કોઈ હાર આવે ને તો મજા કરીએ. કે ફિલહાલ અમે અત્યારે રજા લઈએ છીએ અહીંથી બીચ ઉપરથી. મજા આવી, બહુ મસ્ત મજાનો દરિયો હતો. બીચ પણ જોરદાર છે, નેટ એન્ડ ક્લીન. લે ભાઈ બેગ લે તારું. તો નીકળ્યા સીધા રૂક્ષ્મણી દેવીના મંદિરે. આ છે રૂક્ષ્મણી માતાનું મંદિર, તો તમે સામે દેખાય છે. અમે અહીંયા પહોંચી ગયા છીએ અત્યારે. તો મિત્રો જો તમે ગળદી જો તમે કેટલી બધી છે. ફાઇનલ અમે અંદર પહોંચી ગયા છીએ. તો અત્યારે અમે અંદર જ છીએ. જો પાછા ગળદી કેટલી છે પાછા બેક સાઈડ આગળ પણ એટલી કરી છે. તો મેરામન ભાઈ અત્યારે જો સામે છે ને સામે જવાનું છે. તો ભાઈ અમે મિત્રોએ દર્શન કરી નાખ્યા છે. અમે બંને અચાનક વારો આવી ગયો હતો તો દર્શન કરી નાખ્યા છે. બાકી જો આ બધા લોકો દર્શન કરે છે. સામે અલાઉડ નહોતો કેમેરો, તો કાલે કર્યું નહોતું. બાકી આપણે અહીંયા બૂટ કાઢ્યા છે, પહેરી લઈએ. આમ છે જો અત્યારે જે લાઈનમાં વારો આવે એમ હતો નહીં. અચાનક સામે થઈ જાય ને તો વારો આવી ગયો, મેં આવી ગયો. મિત્રો દર્શન કરી લીધા. હવે જવું સીધા દ્વારકા. જો લોકો હું આગળ ખાબકવાનો હતો પણ ગોમતી ઘાટ અમારે નાવાનું છે. આ ભાઈ ના હે નહીં તો હું નાહી લઈ. આ તો અહીંયા અમારે બધા નાહી છે ને, તો મારે નાહવાની ઈચ્છા છે અહીંયા. તો બધા પાપ ધોઈ નાખું. તો આ બેઠો છે અહીંયા સોઈએ હવે બરોબર. અમે ધોઈ નાખીએ બધા નાહી ધોઈને અમે આવી ગયા થાય બીચ ઉપર. એક છે દ્વારકાની અંદર જ છે, ત્યાં આવી ગયા હતા. ખબર નહીં કયું કહેવાય પણ અત્યારે અમે જો હાલને વેરું હાલને જો આ બીચ છે. ભડકેશ્વર મહાદેવના મંદિરે અમે આવ્યા હતા. બહુ મસ્ત નજારો પણ અહીંથી છે ને, વધારે પડતો બહુ સુંદર જો દરિયો તોફાની છે ને તો મજા આવે અહીંયા છે. હા આને મોજા આવી યાર. અત્યારે ભડકેશ્વર મહાદેવની ગળદી જુઓ તમે ખાલી. દર્શન કરી સીધા અમે જાવ સીધા બસ સ્ટેન્ડે નીકળી જાઉં. અત્યારે તમે ફિલહાલ એન્જોય કરીએ. વાવ મિત્રો મોજા જો ઉલ્લે. એની વચ્ચે મહાદેવનું મંદિર છે. મતલબ તમે સમજો છો શું છે આ તોફાની દરિયો. ઉલ્લે તો મોજા સમજો. આમે જો કેટલા મસ્ત હોય. અમારા મહાદેવ બેઠા ને દરિયા વચ્ચે આખું પૃથ્વી જેનું છે યાર. કાંઈ જો હવે તમને છે ને હકીકત દેખાડો મોજા કોને કહેવાય. જોજો આવો જો તો સામે જો ગુફા જેવું જ બની ગયું છે અહીંયા અત્યારે. પાણી પડી
આ જો ઓલા ભાઈ ઉલર છે તડાકા ને ભડાકાસ કરે એમ જો ત્યાં મોજા રાતનો દરિયો ગાંડો હતો. જો મિત્રો મોજા ઉલ્લે જો ખાલી તમે તો સામે મોજો આવશે ને આ સાઈડ તો આગળ મસ્ત મોજો લાગે. જોઈએ કેવું લાગે. જો મિત્રો તો આવી જાય છે અમે ભડકેશ્વર મહાદેવ મંદિરે પાછળ આવ્યો ઉલાવો જો હરખે છે બધાને. નાનો ભેગો આમ તો જોઈએ. તો ગાઈસ હવે અમે જો આપણા પલાળી નાખ્યા છે મુવમેન્ટ એક કેપ્ચર કરવા હતું કારણ કે ભાઈ મુવમેન્ટ દરિયાનો લેવાનો હતો આખો કપડા પલાળી નાખ્યા છે તો મુવમેન્ટ જો અહીંયા કેપ્ચર છે એકચ્યુઅલી બાકી વિચાર હતો ઘરમાં જાય છે સીધા ઘરે સોરી બસ સ્ટેન્ડે તો ત્યાં સીધા મળી ગયા. લેટ્સ ગો ચલો. તો મિત્રો તમને જો દ્વારકેશનો લોક જોવાની મજા આવી હોય ને તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ કાલના નેક્સ્ટ લોક. તબ તક લીએ બાય બાય. કી ફોર વોચ બાય. અત્યારે હું છું બસ સ્ટેન્ડે હું જાય સીધા રાજુલા મારી ઘરે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ને અમે આ સ્કૂટી લઈને આ બહુ ફીરે બહુ મજા સ્કૂટીએ બહુ સાથ આપ્યો ભાઈ એની બદલે તમને સ્કૂટીને થેન્ક યુ કારણ કે આ સ્કૂટી સ્વાદ કેમ આપ્યો કારણ કે એની ઉપર છે દ્વારકાધીશનું નામ ને કૃષ્ણ સદા સહાય તે. તો મિત્રો તમે સમજી શકો છો મોરા પર સદા કૃષ્ણ સદા સહાયતા લખેલું હોય તો ક્યાં ક્યાં લેવલ સુધી કાંઈ અટકે નહીં એ તમે જાણી શકો છો. બાકી તમને મળીએ હવે કાલના નેક્સ્ટ વ્લોગની અંદર. તબ તક લીએ બાય બાય. થેન્ક યુ ફોર વોચ બાય. રાધે રાધે. જય દ્વારકાધીશ.